શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की अपने माथे ग्रहता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। તો આજે હેમંત ઋતુ, શિશિર ઋતુ એટલે કે શીત ઋતુની પૂર્ણાહુતિ, કાલથી વસંત ઋતુની શરૂઆત। સંતને પણ વિચલિત કરે એ વસંત। કાલથી એને કોયલના અવાજ આવશે, કુહુ કુહુના। કાલથી એને વનરાય ખીલશે, ચારે બાજુ પલાશ એટલે કેસુડો, કેસુડાનું પ્રાગટ્ય થશે। અને પેલાના જમાનામાં તો હોળી કેસુડાના પાણીથી જ રમાતી હતી। હવે આ બધું કેમિકલ નીકળ્યું અને એના લીધે બધા સ્કિનના રોગ થાય છે। પેલા બધું નેચરલ જ હતું। તો કાલથી વસંત પંચમી શરૂઆત, એની પહેલા આવશે ચોથ વસંત, આપણે માં સુદ ચોથ। હવે પંચમીનો ક્ષય છે એટલે ચોથ ને પાંચમ ભેગા છે, એટલે ચોથના દિવસે પુષ્ટિ માર્ગના પ્રથમ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ દામોદર દાસ રસાણીનો પ્રાગટ્ય ઉત્સવ। આનું વિવરણ આપણે 84 વૈષ્ણવની વાર્તામાં કહેલું છે, છતાંય લગ્ન હોય એ દિવસે ગીત ગવાય। તો દામોદર દાસ સરસાની વલ્લભથી 5 વર્ષ મોટા હતા। વલ્લભનું 1535માં પ્રાગટ્ય, એમનું 1531માં। જે થિરકદાસ હતા એ લક્ષ્મણ ભટ્ટજીના યજમાન હતા અને વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું ત્યારે એ આવ્યા હતા, એની ભેગા દામોદર દાસ સરસાની અને એ સ્વરૂપને હૃદયમાં એવું ધારણ કરી લીધું કે સતત વિરહરીએ। બાકીની બધી વાત જાણો છો કે 3 ભાઈ ને 2 બેન હતા અને પછી પેલા માતા હરિશરણ થયા, પછી પિતા ગયા, ભાઈઓ ભાગ પાડ્યા, બોલાવે કે તારો ભાગ, મને કાંઈ રસ નથી, એ બારીએ બેઠા રહીએ। અને જે પ્રાગટ્ય વખતે જે વલ્લભના સ્વરૂપને હૃદયમાં પધરાયું હતું એનો એટલો તાપ રહે કે બારીએ બેસીને રાહ જોવે વરધા કે હમણાં મારા વલ્લભ પધારશે। અને વલ્લભ નીકળ્યા પેલી પરિક્રમા અને દૂરથી આવતા જોઈએ તો બારીમાંથી, બારણેથી નથી આવ્યા, દામોદર દાસ સરસાનીએ બારીમાંથી કૂદકો માર્યો છે અને સીધા ચરણારવિંદમાં વલ્લભે હાથ પકડીને હૃદય શું લગાવ્યું, દમલા તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો। અને કાંઈ પણ વિચાર કર્યા વિના દામોદર દાસજી વલ્લભ ભેગા નીકળી પડ્યા। ગામની બહાર બેઠા, ભાઈઓ બોલાવવા આવ્યા તો વલ્લભના સાક્ષાત અગ્નિ સ્વરૂપ દર્શન થયા, ત્યાંથી પાછા વળી ગયા, કારણ કે એમનો અધિકાર નહોતો શરણે આવવાનો। અને આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદ ઘાટ ઉપર દમલાજી સૂતા હતા, વલ્લભ જાગતા હતા અને દેવીજીઓને શોધવાની ચિંતા કરતા હતા। એ ચિંતા પ્રભુથી સહન ના થઈ એટલે ગોકુળચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો જે મારાથી સહન નથી થતું। હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ। વલ્લભ અતિ પ્રસન્ન થયા, પવિત્રા ધારણ કરાવ્યો, મિશ્રી દીધી અને વિનંતી કરી, મારા નાથ, આપની આજ્ઞાનું પૂરેપૂરું હું પાલન કરીશ। ત્યાં દામોદર દાસ બધું સાંભળતા હતા। વલ્લભે પૂછ્યું, દમલા તું ને કશું સુન્યો? આપણે હોય કઈ બધું સાંભળી લીધું ને જોઈ લીધું। જો આ પુષ્ટિ માર્ગની રીત
જાણતા હોવા છતાંય અજાણ્યા બનીએ ને તો ઘણું જાણવાનું મળે. અને પુષ્ટિ માર્ગમાં આપણે તો ઝીરોય નહીં, જેમ કહેવાય ને માઇનસ ડિગ્રી, એમ આપણે બધા માઇનસ વાળા છીએ. ત્યારે દામોદરદાસ અરસાને કીધું, રાજ શૂન્યો સહી પર સમજો નહીં. જો સમજી ગયા હોત તો આપણે બધા અત્યારે આવ્યા છીએ ત્યાં ના હોત. અને વલ્લભે એમને સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ સમજાવ્યો અને પહેલું બ્રહ્મ સંબંધ દામોદરદાસ અરસાને આપ્યો. પછી એમના ઘણા બધા પ્રસંગો મેં 84-252 વાર્તા વખતે કહ્યા છે, એટલે અનુસંધાન નથી કરતા. પણ છતાં એક વાત કહીશ કે ગોવિંદ ઘાટ ઉપર દમલાજી સૂતા હતા અને વલ્લભ જાગતા હતા, કારણ કે ત્યારે પુષ્ટિ માર્ગનો હજી પ્રાગટ્ય નહોતો. ઠાકોરજીની આજ્ઞાથી પુષ્ટિ માર્ગનું પ્રસ્થાપન કર્યું અને પછી એવો સરસ એ માર્ગ ફૂલ્યો કે ગિરિરાજીમાં સુંદર શિલા પર વલ્લભ પોઢેલા હતા અને દમલાજી જાગતા હતા. અને વલ્લભે સ્પષ્ટ બધા આચાર્યો એવું કે અત્યાર સુધીના આ માર્ગ મેં પ્રગટ કર્યો, આનો પ્રવક્તા હું છું, આ મેં આમ કહ્યું. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો હે. દમલા એટલે કોણ? આપણે બધા વૈષ્ણવ. વલ્લભે ક્યાંય નેતા જ નથી બન્યા. ઇતિ મેં મતે માર્ગનું પ્રાગટ્ય કર્યું, આટલો બધો ફાયલો છતાં વલ્લભે એક જ વાક્ય કીધું, દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કર્યો હે. શું એકલા દમલાજી માટે ના? જેમ વલ્લભના બધા વંશજ વલ્લભ કુળ છે, એમ દમલાજીના બધા વંશજ આપણે છે. આપણને જ્યારે બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે વલ્લભ કુળમાં વલ્લભનો આવેશ અને આપણામાં દમલાજીનો. તો દમલાજી માટે તો એવું કહેવાય કે એમણે ઠાકોરજીને જ પધરાવ્યા. એ લલિતાજીનું સ્વરૂપ હતા. એ વલ્લભને જ ઠાકોરજી અને સામનેજી બે સમજતા હતા. એનું પ્રમાણ માનસરોવર પર છે કે દમલાજી સામનેજી તરીકે મનાવવા ગયા ત્યારે એ દર્શન દમલાજીને થયા હતા. અને કનોજ આવતા ઓડેલથી ને વ્રજમાં પધારતા હતા, ને કનોજ આવ્યું એટલે પદ્મદામદાસનું ગામ. પ્રભુ આપના ઘરે પધારો, બ્રહ્મ સંબંધ લઈ લીધું હતું, તો હવે ઘર કોનું થઈ ગયું? વલ્લભનું. એટલે શું કીધું? આપના ઘરે પધારો. અને ત્યાં પદ્મનામદાસ ને પરમાનંદાસજીને કે કછું ગા, ને પરમાનંદાસે ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. આ સાંભળતા વલ્લભ 3 દિવસ ને 3 રાત ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન હસવું, ન સૂવું, ન શ્વાસ લેવો, એ જ સ્થિતિમાં રહ્યા. બધા મૂંઝાઈ ગયા. ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભને સામનેજી સ્વરૂપ કે હજી તમારે આ બધું કાર્ય કરવાનું બાકી છે, હજી ભૂતલ પર બિરાજવાનું. મારા વાલા પાછા પધારો. તો 3 દિવસ કઈ લીલામાં રત રહ્યા? વૃંદાવનની રાસલીલામાં, ગિરી કંદરાની કંદરા લીલામાં, અમને યમુનાપુરીની બધી લીલામાં. એટલે 3 દિવસ વલ્લભ એ જ સ્થિતિમાં રહ્યા. ત્યારથી પરમાનંદાસે નક્કી કર્યું, હવે આવું વિરહનું ગીત ક્યારેય ગાઈશ ને. તો દમલાજીની સાથે ઘણી વાર વલ્લભ કહેતા, દમલા ભગવત વાર્તા કીએ કેટલો સમય બીત ગયો, હજી તો 2 મિનિટ ન થઈ હોય. ત્યાં એમ કે દમલા, તો દમલાજી હતા એ લલિતાજી હતા, વલ્લભ સામનેજી હતા. તો સામનેજી સ્વરૂપ વલ્લભ, લલિતાજી સ્વરૂપ દમલાજીને મધ્યપાતી સખી, એટલે ઠાકોરજીના વિરહની લીલાની વાતો કરે અને કેલી કરે. વલ્લભે આસુર મોહ લીલા કરી ત્યારે દમલાજીને સુંદર શિલા પર કહ્યું હતું કે તે પ્રભુને રોક્યા એટલે તને 10 જન્મનો અંતરાય રહેશે. અને આખો પુષ્ટિ માર્ગ દમલાજીના હૃદયમાં સ્થાપિત કરી દીધો.
કોણે? વલ્લભે. અને વલ્લભે જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર આસુર વ્યોમો લીલા કરી ત્યારે ગુસાઈજી 12, 14 કે 15 વર્ષના અને ગોપીનાથજી નાના. અને ત્યારે કહ્યું, તાતશ્રી હવે અમારા માટે શી આજ્ઞા છે? ત્યારે વલ્લભે છેલ્લે શિક્ષા શ્લોકી લખી અને સ્પષ્ટ આજ્ઞા કરી, યદિ વો બહિર્મુખો, જો ઠાકોરજીથી બહિર્મુખો થશો તો કળિયુગ પ્રવેશતા વાર નહીં લાગે. અને શ્રીજી બાબે પ્રગટ થઈને બાકી પૂરું કર્યું કે તમારું કુળ ડાબા હાથે જારીજી ભરશે તોય હું જમણા હાથની માની અને મારા માનીને જ રાખીશ. અત્યારે આપણે જોઈએ છીએ કે શ્રીજી બાબા કોને વસ છે? વલ્લભને અને વલ્લભ કુળને. એટલે જ આપણે ઠાકોરજી પુષ્ટ કરી દે છે, કારણ કે એમના વશમાં છે. તો દામોદરદાસના હૃદયમાં બધું સ્થાપન કર્યું. અને ગુસાઈજી કાંઈ અક્કાજીને પૂછે ત્યારે અક્કાજી કે, વિઠ્ઠલ, તમારે કાંઈ પૂછવું હોય તો તમે દામોદરદાસ અરસાનીને પૂછો. આપના તાતશ્રીએ પુષ્ટિ માર્ગનું બધું પ્રસ્થાપન દામોદરદાસ અરસાનીના હૃદયમાં કર્યું છે. અને જ્યારે દામોદરદાસ અરસાનીના પિતાનું શ્રાદ્ધ ગુસાઈજીએ કર્યું ત્યારે દક્ષિણામાં 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનો સમજે. ઓર આગે તો કે ના, આટલો જ મનોરથ હતો. ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચંદ્રાવલીજી સ્વરૂપ, પણ આ લીલાની અનુસંધાન કર્યું. દમલાજીને સાક્ષાત વલ્લભ હૃદયમાં બિરાજતા, નયનમાં છલકે ગિરધારી. દર 3જા દિવસે આવેશ થાય એટલે દમલાજીને પેટમાં સખત દુખાવો થાય. ભોજન કરી લે એટલે પાછો આવેશ આવી જાય, એટલે વલ્લભમાં તન્મય રહેતા. એટલે તો ગુસાઈજી એકવાર હસી ખેલ કરતા હતા ત્યારે દમલાજીએ કહ્યું, બાવા, ये मार्ग हंसी खेल को नहीं है, ताप और क्लेश को है. અને ગુસાઈજી એમનું પૂરું માન જાળવતા, એમને ચરણ સ્પર્શ ન આપતા. પણ સ્વપ્નમાં આવીને વલ્લભે કીધું, દમલા, તું વિઠ્ઠલનાથજીને શું કરીને માને છે? તો કે આપણા પુત્ર તરીકે માને. તો કે મારું જ સ્વરૂપ છે, મારા માને એનામાં કોઈ ભેદ નથી. ત્યારથી ગુસાઈજી એમને ચરણ સ્પર્શ કરવા દેતા, બાકી વલ્લભના પેલા સેવકને ન કરવા દેતા. તો દામોદરદાસ અરસાની માટે તો મારા વાલા, જે વલ્લભનો છાયા બનીને રહેતા હોય, એમની જો એક બેઠક છે ગોકુળમાં, જ્યાં બડી બેઠકની વાત પ્રથમ બ્રહ્મ સંબંધ વલ્લભે દમલાજીને આપ્યું તે. બીજી બેઠક છે વૃંદાવનમાં અને ત્રીજી બેઠક છે જામ ખંભાળિયામાં. ભક્તની બેઠક ભગવાન સાથે હોય એવા દામોદરદાસ છે. અરે તમને આમાં શું એક અનુસંધાન કહું, મારે તો કેવું છે ઘણું, પણ દામોદરદાસની વાત કરીએ તો સવારે ઓછી પડે. પણ કેટલું બધું માન એમનું કે મથુરાના એક જે હતા રમણલાલજી મહારાજ, કે નામ ભૂલી જવાય છે હવે, એમના લાલન કે હું વૃંદાવન હોકે આવું, કે હા હોકે આ. તો ત્યાં આવ્યા એટલે વૃંદાવનમાં પેલી જ બેઠક છે દામોદરદાસ અરસાનીની, પછી વલ્લભની, પછી નાગરીદાસજી ના મદન મોહનજી યોગ્ય સ્વરૂપે જે કીર્તનમાં આવે છે નાગરીદાસ, પછી ગુસાઈજીની અને ગોકુળનાથજીની, અને 12 ગોપેશ્વર મહાદેવ છે. તો બધે ચારીજી ભર્યા અને પ્રસાદ લીધો. મથુરા આવ્યા, કહા કાવ કર્યું. ત્યારે કહ્યું તો કે તે દામોદરદાસજીને ત્યાં ચારીજી ના ભર્યા, એનો પ્રસાદ ના લીધો. એ કે તો પહેલે યહાં સે જાઓ,
દામોદર દાસી કી ઝારી ભર કે વાકો પ્રસાદ લેકે આવો. દામોદર દાસીનું આટલું મહાત્મ્ય છે. આવા તો ઘણા પ્રસંગો જેનું વર્ણન મેં 2 વર્ષ પહેલા 84 વૈષ્ણવની વાર્તામાં કહ્યું છે. એટલે હવે અનુસંધાન નથી કરતા. 77 વર્ષ ભૂતલ પર બિરાજ્યા ને પછી લીલા વિસ્તારી. આવા દામોદર દાસીને દમલા કહેતા. દમલા શું? અમલા નહીં. અમલા એટલે જેની અંદર કોઈ મલ નથી, કોઈ અપવિત્રતા નથી, જે મલ વિનાના છે એ અમલા. તો આવા દામોદર દાસીને આપણે કોટી કોટી વંદન કરીએ. તો કાલે એમનો પ્રાગટ્ય છે અને કાલે વસંત પંચમી. આખા વર્ષનો પરકીયા ઉત્સવ કાલે. આને ઘણાય વસંત પંચમી કહે, ઘણાય મદન પંચમી કહે, ઘણા બધા નામ. એવું કહેવાય છે કે શંકર ભગવાને કામદેવને બાળી નાખ્યો. હવે એને પાછું પ્રગટિત થવું હતું. હવે જેને શંકર ભગવાન બાળી નાખે એને કોઈ પાછું પ્રગટ કરે ના. બધા પાસે ગયા, બધાએ કીધું 2 હાથ જોડા. ત્યારે શંકર ભગવાનના સૌથી વહાલા કોણ? આરાધ્ય દેવ ઠાકોરજી. કામદેવ કે આ એમના આરાધ્ય દેવ છે અને આ કાંઈ કરશે તો શંકર ભગવાન પ્રસન્ન થશે. એટલે એમની પાસે આવ્યા કે મારે ફરી પ્રગટ થવું છે, પણ મારી શરત એ છે કે મારી હારે યુદ્ધ કરો. કિલ્લા યુદ્ધ અને અંદરનું યુદ્ધ. અંદર એટલે બધા રૂમમાં કરે, આ કામ યુદ્ધ છે, આ શસ્ત્રવાળું યુદ્ધ નથી. અને 12 કિલ્લા યુદ્ધ, આટલી બધી સ્ત્રીઓ હોય અને એમાં તમે ચ્યુત ના થાવ, એમાં તમારું પતન ન થાય તો તમે જીતા, અને તમારું પતન થાય તો હું જીતું. તમે જીતો તો તમે કહો એમ હું કરું, હું જીતું તો હું કહું એમ. ઠાકોરજી કે ભલે. એ કે કહ્યું હતું કે તું કે. તો કિલ્લા યુદ્ધ કર્યું એટલે કે 12 વસંત, ચારે બાજુ સુગંધ, ચારે બાજુ વનરાય, ચારે બાજુ વાતાવરણની અંદર કોયલના ટવકાર, સંતને પણ વિચલિત કરે એવી ઋતુ. આમાં પ્રભુની સાથે કામ યુદ્ધ કર્યું, સ્ત્રીઓને શ્રૃંગારને. પ્રભુ તો અચ્યુત હતા. આપણે ગાય છે ને, અચ્યુતમ કેશવમ નારાયણ. અત્યારે તો આપણે તો પ્રભુ અચ્યુત છે, ગીતામાં કહ્યું છે. પ્રભુ જીતી ગયા, કામદેવ હારી ગયા. એ કે બોલ હવે. એ કે હવે તમે કહો એમ. જો હારી ગયો તો તમે મારા પુત્ર થાત, અને જીતી ગયા આપ એટલે હવે હું આપનો પુત્ર. તો કામદેવનું પ્રાગટ્ય વસંત પંચમીને દિવસે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીથી પ્રદ્યુમનનું થયું. એ પ્રદ્યુમન કામદેવ છે, એટલે આને પ્રદ્યુમન પંચમી પણ કહે છે, કામ પંચમી કહે છે, મદન પંચમી પણ કહે છે, વસંત પંચમી પણ કહે છે. તો એ દિવસે વસંત પંચમીથી ડોલ સુધી 41 દિવસ, વસંત, ફાગ, હોળી અને ડોલ, 10-10 દિવસ 4 યુથના ભાવથી. પેલા ઘરમાં સૂક્ષ્મ ફક્ત આંગળીથી જ ખેલાવાના, પછી આંગણામાં આવે, પછી પાદરમાં અને પછી વનમાં. अब नाच नच्यो तो काहे को घूंघट, પછી ઘોંઘટ બુંઘટ કાંઈ ન રહે. ઠાકોરજીને સખી બનાવે ને નચાવે ને, આ પરાકાષ્ઠા. આખા વર્ષમાં એક જ તહેવાર ઉત્સવ એવો જે 40-41 દિવસ ચાલે.
અને 4 યુથના ભાવથી નંદાલયમાં, ભાગોળે, વનમાં અને પછી તો કરહલ્લા. ફાગ એટલે શ્રૃંગારનું સાક્ષાત સ્વરૂપ. અને વિજ્ઞપ્તિ પણ ત્યારે જ આવી હતી. તો આ 41 દિવસ ઠાકોરજી, સામનેજી, ગોપીઓ, ગોપ, સખાઓ વ્રજમાં 41 દિવસ કોઈ હવે ઘરડું નહીં, બધા યુવાન અને બધા હોરી ખેલ. બરસાને કે લઠ્ઠા માર હોળી, નંદગાંવની હોળી. આ 40 દિવસ વ્રજવાસીઓ પાસેથી બધું સાંભળવું ગમે. જુદી જુદી ભાવ નાખે. ગુલાલ, ચંદન, ચોવાન બધાનો ભાવ છે. વસંત પંચમીને દિવસે કળશનું અધિવસન થાય. એમાં નવા મોર આવ્યા હોય, આમ્રમંજરી, ખજૂર, કંદ, આસોપાલવ, આ 5 કામદેવના બાણ છે જેને પ્રભુએ જીતી લીધા. જે કળશમાં પધરાવવામાં આવે અને લાલ કપડું કિનારી વાળું બાંધી એને ભોગ ધરવાનું, આરતી કરવાનું, સ્થાપન કરવાનું અને પછી બહાર પધરાવવાનું. ફક્ત વસંત પંચમી સુધી જ. પછી છઠના દિવસ સેવડું થઈ જાય. તો આખા વર્ષમાં 4 અંકુર, 2 સામનેજીના ભાવથી ઠાકોરજી અંગીકાર કરે અને 2 માના ભાવથી આરોગે. હવે દાખલો કે વસંત પંચમી, તો આ બધા અંકુર જે કળશમાં પધરાવ્યા એ સામનેજીના ભાવથી અંગીકાર કરે. પછી માં આવે ફાગણ, ચૈત્ર મહિનાનો પહેલો દિવસ, ગુડી પડવો. એ દિવસે ઠાકોરજીને લીમડાની કોમળ પત્તી ને મોર, મિશ્રી અને ઇલાયચી એ ઠાકોરજીને અરોગ આવે. અરોગ આવે કોના ભાવથી? માના ભાવથી, કે મારા લાલાને તાવ તર્યો ન આવે, કોઈની નજર ન પડે. પછી વૈશાખ, જેઠ, અષાઢ. અષાઢી બીજે અંકુર એટલે પાછી અંકુરી મગ ફણગાવેલા ઠાકોરજીને આંખો આવી હતી. કેમે કરીને મટે નહીં. ત્યારે કાહિરણીએ કહ્યું કે યશોદા તારે મટાડવી, હું કહું એવું કરીશ કે મારા પ્રાણ લઈ લ્યો પણ મારા લાલાની આંખ મટી જવી જોઈએ. તો કે મગ પલાળીને તારા હાથમાં રાખ અને ઊભી રહે, એ કોટા ફૂટે ત્યાં સુધી તારે કાંઈ લેવાનું નહીં. ઠાકોરજી કે મારી માને આટલો શ્રમ મારા માટે? યશોદાજી હાથમાં લીધા કે જ્યારે ફૂટે ત્યારે. એક ક્ષણમાં કોટા ફૂટી ગયા. આ તો મા કોના હતા? પણ છતાંય માએ તો પોતે કે ભલે જ્યારે ફૂટે ત્યારે. એ ઠાકોરજી આરોગ્યા, નેત્રો સારા થઈ ગયા. તો એ અષાઢી બીજે જે મગ અંકુરી એટલે ફણગાવેલા એ માના ભાવથી આરોગે. અને પછી આસો મહિનામાં ઠાકોરજી જવારા ધરાવે. એ સામનેજીના વિરહના જવમાંથી જવારા થયા અને વિરહ દૂર કર્યો કે તમારો વિરહ મારા સર આંખો પર. એટલે એ જવારા ધરાવે એ સામનેજીના ભાવથી અંગીકાર કર્યા. તો આખા વર્ષમાં 4 અંકુર, એમાં 2 સામનેજીના ભાવથી અંગીકાર કર્યો અને 2 યશોદા મૈયાના ભાવથી આરોગે. તો વસંત પંચમી, એમાં કુંજ એકાદશી આવશે. એમાં માવત સાતમ ઠાકોરજીનો પાટોત્સવ આવશે, શ્રીજી બાવાનો. એ જ્યારે જ્યારે જે ઉત્સવ આવશે ત્યારે ત્યારે ઠાકોરજી જીવતા રાખે તો એનું અનુસંધાન કરીશું. હજી એક વસંત પંચમીની વાત. એ દિવસે ટિપ્પણીની શરૂઆત થઈ. કૃષ્ણદાસ ભટ્ટ ઉજ્જૈનથી તે નીકળ્યા ગુસાઈજીને મળવા.
હવે ત્યારે તો બધા ચાલીને, ત્યારે ક્યાં આવી વ્યવસ્થા હતી. ઓ બાપા, બહુ શ્વાસ ચડે છે આજે તો. રસ્તામાં વસંત પંચમી આવી તો એને હિસાબ કર્યો, એકમ, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ. તો ચોથના દિવસે ખેલાવ્યા તો શ્રીજી બાવાના શ્રીઅંગ પર સૂક્ષ્મ રીતે ગુલાલ ને બધું હતું. ગુસાઈજી શ્રૃંગાર કરતા, બાવા આજ ક્યું ખેલ કરી? આવે વસંત પંચમી તો કાલે છે, मैं काव करूं? आपके सेवक ने आपकी कहानी से मोकू खेल कराया तो मैंने तो आनंद से कियो, और आजे तो चौथ है। बाबा के वाह में मैं कुछ नहीं जानू, आप जानो और आपको कृष्णदास भट्ट जाने। थोड़ा दी पछी कृष्ण भट्ट आव्या એટલે ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણ તે વસંત પંચમી ક્યારે કરી હતી? તો કે આ વારે, કે ત્યારે તો ચોથ હતી મારા વાલા, અમે તો એકમ, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ. એ કે નહીં, પુષ્ટિ માર્ગમાં બધું નક્ષત્ર પ્રમાણે થાય. જ્યેષ્ઠાભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય, શ્રાવણ મહિનામાં પૂનમ એ પ્રમાણે થાય, આપણામાં નક્ષત્ર પ્રમાણે બધું થાય. તો કે હવેથી હું ટિપ્પણી લખું છું, એ ટિપ્પણી પ્રમાણે બધાએ ઉત્સવ કરવાના. તો ઘણી વાર તમે જુઓ, આપણે બહાર હોળી ખેલી એવા હોઈએ અને આ બધું પતી ગયું હોય, થાય છે ને, આપણી સામું બધાય જોવે, કાલ તો ડોલ પતી ગયો અને આ લોકો ક્યાં. ઘણી વાર બધે અનકોટ થઈ જાય બીજે દિવસે. આપણે નક્ષત્ર પ્રમાણે હોય. આપણે વેદ ઉપનિષદને એટલું જ માન આપ્યું છે. વલ્લભનો સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે, વેદ પારગહ. વેદમાં જે પારંગત છે. તો આપણો માર્ગ આમ બિલાડીના ટોપની જેમ ફૂટતો નથી મારા વાલા, વેદ પ્રતિપાદિત છે. વલ્લભે કોઈ વસ્તુ વેદના ઓળંગીને નથી કરી. એમણે તો ગાયત્રી ભાષ્ય લખ્યું છે. ગાયત્રી એટલે કઈ માતાજી નથી, પણ એનો અર્થ શું થાય એનું વિવરણ કરેલું છે આખા ભાષ્યની અંદર. એ વાંચીએ ત્યારે ખબર પડે કે વલ્લભે આપણને શું શું આપ્યું છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. કાલે જ અમારા હોલમાં વાત થઈ કે આમાં યમનાષ્ટક, સર્વોત્તમ બધા કેટલા કરે, બધાએ હાથ ઊંચો કર્યો. પુષ્ટિ માર્ગીય બધાને પૂછ્યું કે આનો ભાવ શું? પ્રતિક્ષણ નિકુંજસ માયાવાદ અખ્યતુ લાગણી. એક જણને બી નહોતી ખબર. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પણ જે અંગૂઠા છાપ વૈષ્ણવો છે, જે ભણ્યા નથી, એના ઉચ્ચાર બી એટલા સરસ, પ્રોનાઉન્સ, અને એ અર્થ સહિત બધું બોલે છે. એટલે એમનો ભાવ બી એટલો સરસ. આપણે બધા ઓલા પોપટને શીખવાડ્યું હોય કે બિલાડી આવે એટલે ભાગી જવાનું. ઓલા પોપટને શીખવાડી દીધું એટલે બિલાડી આવી, ખાઈ ગઈ કે બિલાડી આવે ભાગી જવાનું. એટલે તારે ભાગી જવાનું છે, અહીં બેસી નથી રહેવાનું. પણ ખાલી બોલતા જ શીખવાડ્યું છે. અત્યારે આપણી દશા છેલ્લા 50 વર્ષથી મારે કોઈ ઉપર દ્વેષ નથી, મારો કહેવાનો કોઈ અધિકાર નથી. હું એક તુચ્છનો વૈષ્ણવ છું. હજી કદાચ હું વૈષ્ણવ કેવડાવવાને પણ લાયક નથી. મારામાં એટલા બધા અવગુણ છે. છતાંય એક મન બળે છે એટલે એક વાત કરું. આ કોઈને મારી સલાહ નથી. તો વલ્લભના જે સિદ્ધાંતો છે, એક તો આપણે સ્તોત્રના ઉચ્ચાર બરાબર નથી કરતા, એટલે અર્થના અનર્થ થઈ જાય છે. ઇન્દ્રને મારે એવો પુત્રના બદલે ઉચ્ચાર ભેદ થયો વૃત્રાસનની ચતુશ્લોક.
તો ઇન્દ્રથી મરે એવો પુત્ર મારા વાલા. તો આપણે એ જ કરીએ છીએ. એનો હાલો અત્યારે આ 50 વર્ષથી આવું થયું છે કે પાઠ કરવા જવાના, વલ્લભના કે કોઈ સ્વરૂપને પધરાવી જવાનું, ત્યાં વાડકો મૂકવાનો, એટલે જેટલા બહાર નહીં આવ્યા હોય વૈષ્ણવ સિવાય અન્ય માર્ગી એ અંદર પૈસા પધરાવે. એ મારા વાલા વલ્લભ આન્યોર આવ્યા ને તો સદુ પાંડે ત્યાં બહાર ઓટલે બેઠા હતા. તો સદુ પાંડેએ કહ્યું કે સવારના આપ ઉઘાડા ચરણે પરિક્રમા કરતા આવ્યા છો તો કાંઈક લ્યો. ત્યારે કૃષ્ણદાસે કહ્યું સેવક કોઈ લે, સેવકનો જ લે છે, અને એનું અનુસંધાન એ બેઠકજીમાં છીએ. પેટી ઉપર લખ્યું છે બ્રહ્મ સંબંધીઓએ જ અહીંયા પેટ પધરાવે, બીજી અડી જાય તો આ રવ્ય નકામો થઈ જાય. વલ્લભ અન્ય માર્ગી અરે કઈ બેઠકે ચરણ ચાપતા હતા કૃષ્ણદાસ. તો કોઈક આવીને કહ્યું કે અમને સેવા આપો ને. સેવક સિવાય સ્પર્શ બી ન કરવા દે, ના પાડી. આ બધું ગ્રંથમાં મારા વાલા ઓથેન્ટિક, હું મારી જાતનું કાંઈ નથી કહેતી. અને આપણે અત્યારે અન્ય માર્ગીઓ આવા વાડકાની અંદર પૈસા નાખે, પછી શું કરે છે મારે કાંઈ કહેવું જ નથી. એ બધો જે હોય તેની સાથે મને મતલબ. પણ જ્યાં તમે ભેગા થાવ છો 25-50 વૈષ્ણવ, ત્યાં મારા વાલા 1 કલાક સત્સંગ કરો. નથી આવડતું, ગ્રંથ છે, અર્થ સહિત બધા પુસ્તકો મળે છે. પૂછતા તો પંડિતે થવાય, લંકાએ પહોંચી જવાય. તો 1 કલાક જેને બરાબર ઉચ્ચાર નહીં આવડે છે એ બોલતા જાય અને અર્થ સહિત સત્સંગ કરે તો મારો વલ્લભ રાજી થશે. એના એ જ ગીતો ગાવાના, એને જ ગાવાનું, એનું. અરે તમે ભલે ત્યાં ચા નાસ્તો કરો, વૈષ્ણવના ઘરે જાય તો કણકો લેવાનો જ હોય. પણ હવે તો રોજ નવું નીકળે, આવવા જવાના રિક્ષાના પૈસા આપો, આમાં આટલી ભેટ. અર મારા વલ્લભના સિદ્ધાંતો પૈસા ઉપર આધારિત નથી. શરૂઆત કોઈ પણ મંડળ કરશે ને મારા વાલા તો બધાય અનુસરશે. તો જો આપણે પુષ્ટિ માર્ગીય છીએ તો તમે બધા નાચો ગાવ બધુંય કરો, પણ 1 કલાક સત્સંગ કરશો ને તો બધાની અંદર ભાવનું ઉદ્દીપન થશે. આજે હું બોલું છું, બધા બહુ રાજી થઈને કે પુશ કરાવીએ છીએ. એ ઈલાબેનનું સામર્થ્ય નથી. મારામાં તો જેટલા દોષ છે કદાચ તમારા બધાયમાં નથી, પણ મને મારા વલ્લભે નિમિત્ત બનાવી છે, વાણીનું દાન કર્યું છે. અને હું ગ્રંથ પ્રમાણે બોલું છું. હું ગ્રંથની બહારનો એક શબ્દ બોલતી નથી. હા, વાંચી જાઓ અને પછી મને વાંચીને આમ ઓછું આવડે સમજાવતા. હું વાંચું, વલ્લભ હૃદયારૂઢ કરી દઈએ, તમારી પાસે પીરસું છું. અત્યારે ઘણા સમજીને પાછા કરે. હમણાં એક જગ્યાએ ગયા, સત્સંગ કર્યો તો બધાને સામગ્રી પધરાવી દીધી, એક જણને કે ઠાકોરજીને ધરાવજો. મને કે, મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ મારા વાલા, અમે ક્યાં તમને આપીએ છીએ, ઠાકોરજી માટે આપીએ છીએ. મેં તો મને આપો તો બરાબર, હું ખાઈશ. હું બધાને ઘરે પ્રસાદ લઉં છું, કારણ કે મારી તબિયત એવી છે કે હું 1.5-2 કલાકથી વધુ ભૂખી ન રહી શકું. અત્યારે એકદમ વર્સ્ટ તબિયત છે, શરીર એટલું દુખે છે, શ્વાસ નથી લેવાતો. પણ આ બધું સાચવે છે મારો વલ્લભ. તો મારા વાલા આજે એમાં આવ્યા તો એમાં ઘણા બધા એવા હોય જે પહેલી જ વાર મળ્યા હોય. હવે એમના ઘરની સામગ્રી આપણે ધરાવવાની. અરે કિશોરીબાઈને યાદ કરો ને મારા વાલા, પાડોશમાં તો એને ઘર જેવું હતું, તાવ આવ્યો, પાડોશીએ કીધું લે આ લાડવા ધરાવજે, તા ઠાકોરજીને તને ઠીક નથી. ઠાકોરજી પાટું માર્યું, મારા ઘરે 56 બહુ ઓછો છો, તારા ઘરે આવ્યો, તારી રોટલી ને છાશ તારા હાથે બનાવેલી મને કબૂલ મંજૂર, પણ મારે તારા પાડોશીના લાડવા. અરે એનાથી આગળ પદ્મનાભદાસ વલ્લભ પાસે હતા, દ્રવ્યનો સંકોચ હતો, તો અક્કાજીને ચિંતા થઈ, એટલે એમણે સામગ્રી મોકલાવી પદ્મનાભદાસને કે આ રોજ છોલા ધરે, ખૂણા મૂકી દીધી. બીજે દિવસે મોકલાવી, બધો સામાન પેક કરીને મથુરા નાચીને પહોંચ્યો.
56 ભોગ આરોગવા જ તો વલ્લભભાઈ ઘેર પધારો, અને પડેલા છોલા ચણા આરોગવા જ તો મારા ઘરે. મારે તારા ઘરે પલાળેલા છોલા આરોગવા, મારે નથી જવું વલ્લભના ઘરે. આ પુષ્ટિ માર્ગ છે. જેવું જેટલું તમારું ને મારું સામર્થ્ય જેટલું આપણે કરીએ. મારા વાલા, આમાં દેખાદેખી ન હોય. દેખાદેખી આમાં કરો ને કે અમને કેમ આના ભાવ નથી આવડતા, આનો ઉચ્ચાર કેમ નથી આવડતા, આનો અર્થ કેમ નથી આવડતો. આપણે તો નમામી એમના સકલ સિદ્ધિ તો ભવરા. અરે મારા વાલા, અરે યમનાષ્ટક બોલો તો પૂછી જાઓ ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ. મહારાણીમાં હાથમાં કમળના માળાથી લઈને 16 શણગાર જતી, ચટક ચુંદડી ધારણ કરી, કમળના એક એક પગથિયા ઉપર ચડતા આવીને વલ્લભને દર્શન આપે છે. અને વલ્લભના મુખમાંથી ને પેલી જ સ્તુતિ નીકળે છે 16 ગ્રંથની, નમામિ યમનામઃ. એ તમે તલ્લીન થઈ જશો. એક વાર જ કરશો ને ત્યાં તમને આનંદ થઈ જશે. તો અત્યારે જે ચાલી રહ્યું છે મારા વાલા, જો આ વિનંતી છે. આમાં મારે કઈ તમને મારો કહેવાનો કોઈ અધિકાર નથી, મારાથી કહેવાય નહીં. હું કાંઈ પૂરેપૂરા સિદ્ધાંતો પાડતી નથી. મારે હજી ઘણી વાર બહારનું ખાવું પડે છે, મારે અસમર્પિત લેવું પડે છે. પણ આ જે આપણે કરીએ છીએ ને એ મારી વિનંતી છે. છતાંય કોઈને ક્યાંય હૃદયને ઠેસ પહોંચે તો હું ક્ષમા માગું છું. પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. કળિયુગમાં આ બધું થાય છે. મારાથી કાંઈ કહેવાય નહીં, પણ કોક વાર હૃદય બળી જાય, ત્યારે બોલાઈ જાય તો મારા વાલા ક્ષમા કરજો. બોલો વલ્લભ. વ્રજ વિહાર, વ્રજની વાતો, વ્રજનો સત્સંગ કરવાનું સામર્થ્ય મારામાં તો નથી. તમારામાં હોય તો તમને બધાને વંદન. વ્રજને ધારણ કરવું એ જ આપણા બસની વાત નથી. આપણે વ્રજને ધારણ નથી કરી શકતા. તમે જોજો, થોડાક દી થશે ને એટલે આપણને ગયા હશો ને તો ઘર યાદ આવશે, છોકરાઓ યાદ આવશે. 40 દિવસ પરિક્રમામાં ગયા હોઈએ, 2-3 દિવસ બાકી રહીએ એટલે આપણે શું કહીએ, હવે તો 2 દી પછી ઘરે જવાનું. વ્રજમાં તમે તમારી ઈચ્છાથી ન રહી શકો. એ ત્યાંનો તાપ ને એનો ભાવ ને એ હૃદયમાં ધારણ કરવો અઘરો જ મારા વાલા. 15 માટે ગયા હોય ને તો 12-13 દિવસ થાય. અલા 22મીની ટિકિટ છે, જોજો નો. કેમ? વ્રજમાં કાયમ જે વ્રજવાસ કરે છે ને એને મહારાણીમાં રાખે છે એટલે રહીએ છે. આપણને મહારાણીમાં બોલાવે છે એટલે જઈએ છે. મેં ટિકિટ કરાવીને હું જઈશ ના, તારું સામર્થ્ય નથી બેન, તું જઈ શકે. તને મહારાણીમાં બોલાવે છે ને એટલે જશે. આપણે અમેરિકા જવું હોય ને તો એ વિઝા એ લોકો હા પાડે ને તો જવાય, બાકી કરોડો રૂપિયા હોય તો બેઠા રહ્યું. તો આપણને મહારાણીમાં વિઝા આપે ને ત્યારે જવાય છે. તો કાલે આપણે અહીંયા સુધી જોઈ ગયા, ગુલાલકોણ સુધી. હવે આગળ ગાંઠિયોલી ગામ, મથુરાથી ડીંગ જતી સડક પર જમણે હાથે નહેરના કિનારે કિનારે જતા ગાંઠિયોલી ગામ આવે છે. અહીં ગોપીજનોએ યુગલ સ્વરૂપના ઉત્તરીય વસ્ત્રોના છેડા ગાંઠીને વિવાહ ખેલનો ઉત્સવ કરેલો. ગાંઠ બાંધે ને આપણે નહીં, છેડા છેડી બાંધે એટલે ગાંઠ બાંધે. તો અહીંયા જો ઠાકોરજીએ બધે ખેલ જ કર્યો છે આપણા માટે. વિવાહ ખેલ, હોરી ખેલ, માખણ ચોરી ખેલ એમના માટે રમત છે. એ કોના માટે કર્યું છે? આપણા માટે.
હવે આ બધી લીલાઓ ના કરી હોત તો તમને ને મને આટલો રસ આવત? ગમે એ માર્ગ ના હોય, ઠાકોરજીની માખણ ચોરી લીલા આવે એટલે ઊભા રહી જાય. કૃષ્ણનો સત્સંગ ચાલતો એટલે ઊભા રહી જાય. આપણે ખબર હોય તમને જેસલમેર જતા હતા બધા વૈષ્ણવ, અને રસ્તામાં ઓલા ઝાડની નીચે ઠાકોરજીને અરોગવા માટે થઈને બધું ડંકી હતી એટલે ત્યાંથી જળ લીધું અને બધી સામગ્રી લઈ આવ્યા હતા. જોલાને પૂછ્યું કે તારે, તો એ કે અહીંયા અમારો ચૂલો છે. એટલે આપણે કીધું અમે અમારું દૂધ કરી લઈએ, તપેલીને અમારી પાસે છે. એ કે હજી આજે જ ઓપનિંગ છે. અરે વાહ! એ મારવાડી હતા તો દૂધ નહીં કરતા. તારે वो कृष्ण की बातें बताओ ने थोड़ी. જો બધાને માનતા હતા. એ રામદેવ પીરે હતા ને બધું હતું, શંકર ભગવાન એમના. તો એને એવું કીધું, લલા કી બાતે બતાવો ને. કોઈ તમને બીજા દેવની વાતો બતાવવાનું નહીં કે. તો આ બધા ખેલ ઠાકોરજી આપણા માટે કર્યા. તો ગાંઠિયોલી ગામે ગોપીઓએ ઠાકોરજીના બે ઉત્તરી વસ્ત્ર એટલે ઉપર ધારણ કરવાના, ઠાકોરજીની ઉપરણો અને સામનેજીની ચુંદડી, બેની ગાંઠ બાંધી અને વિવાહ ખેલનો મનોરથ કર્યો. અને ગાંઠ બાંધી એટલે ગાયું, જુગલવર આવત હે ગઠ જોરે. જ્યારે આપણે શેરો ધરીએ ને ત્યારે શેનમાં છેલ્લે આ કીર્તન ગવાય, જુગલવર આવત હે ગઠ જોરે. તો એ લીલા ક્યાંની છે? અહીંની છે, ગાંઠિયોલી ગામની. તે સ્મૃતિમાં ગાંઠિયોલી નામ થયું. જુગલવર આવત હે ગઠ જોરે ગદાધર દાસીએ ગાયું છે. શ્યામ પખાવજી પાથો ગુજરી આ ગામના હતા. જ્યારે આપણે શ્રીનાથજી ચરિત્રામૃત લેશું ત્યારે આ બેની લીલા જ પાથો ગુજરી કે છોકરા માટે ભાતને લઈને જાતી અને ઠાકોરજીએ વચ્ચે રોકી અને અડધું આરોગી ગયા, કારણ કે એણે મનોરથ કર્યો હતો પ્રભુનું અધરામૃત ક્યારે મળે. એની આખી સુંદર મજાની લીલા છે, એનું અવગાહન ઠાકોરજી જીવતા રાખે. તો આ પૂરું થાય એટલે પછી આપણે શ્રીનાથજી ચરિત્રામૃત લેશું. હવે કુંભનદાસીના પુત્ર ચત્રપુરદાસજી, તેમના પુત્ર રાઘોદાસજી. જો કુંભનદાસી, એમના પુત્ર ચત્રપુરદાસજી અને એમના પુત્ર રાઘોદાસજી. ફાગણના દિવસોમાં, જો હોળીના દિવસોમાં વચન પંચમીનો સત્સંગ કર્યો એ જ દિવસે ફાગણની વાત આવી. આ આપણે શોધીને રાખ્યું હતું, આ અનુસંધાન આવ્યો. તો ઠાકોરજી રાજી છે કે તમે આ સત્સંગ કરો જ, મને બહુ ગમે છે. ભલે ઈલાબેન હાવ કાલી બેસામાં આવડે, મને કાંઈ વેદ ઉપનિષદ આવડતા નથી, મારામાં કોઈ ઊંચું જ્ઞાન નથી મારા વાલા. મને તો જે આ બધું વાંચું સાંભળું એ તમારી આગળ રજૂ કરું છું. તો ફાગણના દિવસોમાં તે ગાંઠોલી ગામ તરફ આવ્યા. કોણ? રાઘોદાસ છે. કદમખંડીમાં શ્રીનાથજીના વ્રજભક્તો સાથે હોળી ખેડતા દર્શન થયા. આજની તારીખમાં થાય છે. આસ્કરણજીને ક્યાં થયા હતા? ગોકુળને ચૌટે. એટલે ત્યારે ને ત્યારે એમણે ધમાર ગાય, રંગ રાચી યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી ગ્વાલ. એવા જ દર્શન શ્રીનાથજીની સાથે વ્રજભક્તોને હોળી ખેલતા રાઘોદાસને થયા. અને એમના મુખમાંથી નીકળી ગયું ધમાર ગાય, હરી ચલી જાય જહાં હરી ખેલત ગોપીન સંગા. આ ધમાર ગાય કોણે? રાઘોદાસે. ગાતા દેહ છૂટી ગયો. દર્શન થયા તો ધારણ ન કરી શકે. આહા, પ્રભુ શ્રીજી બાબા વ્રજભક્તો સાથે, ગોપીઓ સાથે આવા ખેલ કરે છે, આવી હોળી રમે છે. અને એ શ્રીજી બાબાએ મને દર્શન આપ્યા, મારી શું લાયકાત છે. અને ત્યાં ને ત્યાં દેહ છૂટી ગયો. પછી એક જ મિનિટ, તેમના બેટીજીએ ધમાર પૂરી કરી અને રાઘોદાસની છાપ ધરી. ધમાર પૂરી કોણે કરી? રાઘોદાસજીની બેટી જે ત્યાં હતા, પણ છાપો નહીં રાખી,
રાઘોદાસને. આવું તો ઘણી જગ્યાએ બને છે. કયું કીર્તન હતું એમાં ગાયું ગુસાઈજીએ અને છાપ ગોવિંદ સ્વામીની આપી. હા જો મહાવદ સાતમ પછી આ કીર્તન શેનમાં ગવાય? શ્રી ગોવર્ધન રાય લાલા. એ કીર્તનમાં ઠાકોરજી બહુ જ ગોપીઓને રંગે છે ને કરે છે. ગોપીઓ કે છે કે પ્યારી જો હવે હદ કરે જો આ લાલો, આપણે કાંઈ નહીં કરવાનું, હવે કાંઈક એવી લીલા કરીએ ને ખબર પડે. આ હોળીના દિવસો આવ્યા એટલે આ સત્સંગ. જો વલ્લભ કેટલો કૃપાળો છે, મને કાંઈ ન આવડે, અહીં બેસું ત્યારે ખબર ન હોય શું બોલવાનું, પણ એને તો ખબર હોય છે ને. એટલે કોઈને વખાણ કરવાનું મન થાય ને મારા વલ્લભ ના કરવાના. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. તો ગોવિંદ સ્વામીના લીલાના દર્શન કે સામનેજી ને વિચાર કર્યો કે હવે કંઈક કરું. આખા કીર્તનનો ભાવ તો જ્યારે મહાવદ સાતમ આપણે ગાશું ત્યારે કરીશ, પણ એનું અનુસંધાન છે મારા વાલા. તો ઠાકોરજી યમુના કિનારે વેણું વગાડતા હતા. સામે જે હાથમાં બરાબર ચોવાને ચંદન લીધા. હવે ઠાકોરજી ધ્યાનમાં કોના હતા? સામનેજીના. આવીને ગોવિંદ સ્વામીને દર્શન થયા. અચકા અચકે આય ભાજી ગોવર્ધન ગાલ લગાય. ગાલે લગાવી દીધું. આમ બેઠા હતા, સામનેજી પાછળથી આવ્યા અને ભાગી ગયા. કોણ? રાધાજી. गोविंद स्वामी चुप थी गया. धमार भाज गई. अब मैं का गाओ, लीला पूरी हो गई. गुसाई जी केम ना चाले, कीर्तन पूરું करे. આ છેલ્લી લીટી ગાય ગુસાઈજીએ, પણ છાપ આવી ગોવિંદ. યહ વિધ હોરી ખેલહી. આ કોને ગાયું? ગુસાઈજીએ. ગોવિંદ બલ બલ જાય. જેવી રીતે આમાં રાઘોદાસની છાપ એની બેટીએ મૂકી, એમ આ કીર્તનમાં ધમારમાં છેલ્લી બે લીટી ગાય ગુસાઈ જાય. યહ વિધ હોરી ખેલી ગોવિંદ બલ બલ જાય. પણ છાપ કોની આપી? ગોવિંદ સ્વામીને. તો આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. વ્રજ વિહાર, અષ્ટસખાઓની વાણી. આજે કીર્તનનો ભાવ મેં સાંભળ્યો. હવે અત્યારે તો મોડું થશે, કાલે વલ્લભ કૃપા કરશે તો એનો ભાવ કહીશ. આમ તન્મય થઈ જવાય. પુષ્ટિ માર્ગ એવો છે ને, તમે સત્સંગની અંદર ભીના થાવ ને પછી તમને ઠાકોરજીમાં ભાવ આવે ના આવે છે. અત્યારે તકલીફ એ થઈ છે, ક્યાંય સત્સંગ નથી થતો, કોઈના ઘરે નહીં. એટલે અંદરથી જે ઉમળકો આવવો જોઈએ, ભાવ આવવો જોઈએ. જો પેલા લગ્ન હતા ને, લૌકિક વાત કરો તો 15 દી પહેલા ઘરમાં પાપડ થાય ને, વડી થાય ને, સેવો થાય ને, તમે જુઓ તો આભલા ટંકાય ને, પછી પતાસા વેચાય ને, ગીતો ગવાય ને, ઘરમાં માહોલ બની જતો હતો. અને 5 દીના લગ્ન હોય તો જાન 5 દી 7 દી રોકાતી હતી. મારા કાકા કહેતા હતા અમારી જાન 8 દી 7 દીના બદલે કે હજી નથી વળાવી, 2 દી રોકાઈ જાવ તો પાછા 2 દી રોકાણા. તો એ 15 દિવસ આગલા એવું માહોલ થતું હતું. રસોઈ શું બનાવીને, અનાજ સાફ થાય ને, ઘંટીઓ દળાય ને, ચાળીને મૂકી દેવાય ને, ઘરમાં માહોલ જ તો અનેરો આનંદ હતો. અત્યારે બધું કેટરિંગ, ચટ મંગની ને પટ બ્યા. જેટલા જલ્દી લગ્ન થાય એટલા જલ્દી છૂટાછેડા. તો પુષ્ટિ માર્ગમાં આ બધું હજી સચવાઈ રહ્યું છે. આ 40 દિવસ આપણે આનંદ જ કરીએ છીએ. જેને આવડે એને, જેના ઘર નથી બિરાતે એનું મારે કાંઈ નથી કેવું. પરણેલા હોય એને સાસરે આનંદ આવે, પણ પરણીને સાસરે ન જતા હોય એને દિવાળી શું ને હોળી શું મારવાના. ઘરમાં બધા એમ કે બેન બિચારા ક્યાં સાસરે જાય છે, એના માટે એકાદી હાડી લાવજો ને, બસ બેન બિચારા થઈ ગયા.
પણ સાસરે ગયા હોય બેનને દિવાળીનું મોકલવાનું છે. પેલાના જમાનામાં સૌરાષ્ટ્રમાં તો દિવાળી એ મોકલે ને હોળી એ મોકલે ને વ્રતમાં મોકલે ને. અત્યારનું મારે કાંઈ નથી કહેવું કે બેન સાસરે છે, બેનને એટલું માન. આ તો બેન ઘરમાં ઘરમાં જ હોય, તો ઠાકોરજી ન હોય એનું માન આવું જ હોય, બેન ઘરમાં ઘરમાં. બોલો વલ્લભાથી હરિરાય વાંગતાવલી. હરિરાય મહાપ્રભુજી કી અનુગ્રહ પુષ્ટિ માર્ગ સ્વીકૃતિ સા હરિ પુનઃ સર્વેશ્વર સ્વીકૃતો હિ ધન્યમેવાસી કારણમ. પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપા એ કે પ્રભુ આપણો અંગીકાર કરે, અને પ્રભુ ત્યારે અંગીકાર કરે છે ત્યારે ખરી દીનતા હૃદયમાં જાગે. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહ. આપણામાં કઈ લાયકાત છે કે આપણા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દઈએ, ત્રિલોકનો નાથ પધરાવી દઈએ, મળમૂત્રથી ભરેલા દેહથી આપણે એને સ્પર્શ કરી શકીએ? એ મારા વાલા, આપણને રાષ્ટ્રપતિ મળે ને તો આપણે હાથ જોડવા પડે, આપણને કઈ હસ્તધૂનન ન કરવા દે. અને આપણું ઠાકોરજી તો આપણે કઈ એમ કરે, પણ કિંમત કેમ નથી? સહજ મળી ગયા છે. જે સહજ મળી જાય ને એની કિંમત ન હોય. તો પુષ્ટિ પુરુષોત્તમ જો કેવું સરસ લખ્યું છે. પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપા એ કે પ્રભુ આપણો અંગીકાર કરે છે. આટલા બધા છે, એમાં આપણને ગોતીને અંગીકાર કર્યો, અને પ્રભુ ત્યારે અંગીકાર કરે ત્યારે ખરી દીનતા આવે. બ્રહ્મ સંબંધ લ્યો ને તો દીનતા આવે, ત્યાં સુધી તો ઊંચા જ હાલતા હોય. કળિયુગમાં અત્યારે અઘરું છે દીનતા. અત્યારે તો આગા જાઓ, અહીંયા નહીં બેસવાનું, અમે બધા 2 વાગ્યાના આવીએ છીએ. ઓકે, તમે તમારા માટે 2 વાગ્યાના આવો છો, કોઈ માટે નથી આવતા. જે મોડા આવે છે પોતાના ઠાકોરજીનું બધું કરીને આવે છે, માળાજીને, સામગ્રીને, પાઠને, સત્સંગને. ઘણા એમ લાઈનમાં ઉભા હોય, અમને કંઈક ટેલ હોય તો કહેજો ને. પણ તમારા ઘરે તમારા માથે બિરાતા તમારા ઠાકોરજીની ટેલમાંથી ઊંચા આવો તો તમે બહાર જાઓ ને. હું શું જાણું રે વાલે મુજમાં સુધી, વારી વારી જોઉં ત્યારે મુખ લાગે મીઠું. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. વગર બોલાવ્યો બેલો મારી બેડલા ચડાવે. પણ ક્યારે ખબર છે દયારામભાઈ, તમે પુષ્ટિ માર્ગમાં આવો અને તમારો અંગીકાર વલ્લભ કરે, અને તમારામાં દીનતા આવે, દીનતાના પાત્રમાં મણી મૂકીને ભક્તિનગરમાં જવાનું છે. આપણે અત્યારે મણી જોઈએ છીએ પણ દીનતા નહીં, તો પાત્ર વિના તો મણી રે કેવી રીતે? દેખા દેખી. અત્યારે જે વચનામૃતમાં જ કીધું એ કે વ્યાપ બહુ હોય તો છે પણ ઊંડાણ ઘટ્યું છે. જો છીછરું ખાબોચ્યું હોય ને એ જરાક તડકો પડે ને એટલે સુકાઈ જાય, અને પછી એમાં ગંદકી ફેલાય. પણ ઓલી વહેતી નદી હોય ને ઊંડી, એ ઉનાળામાં પાણી ઓછું થાય પણ સુકાઈ ન જાય. તો પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે, આણે આમ કર્યું એટલે મારે કરવાનું, આણે સાવન ભાદો ના કરાવ્યા તો મારે કરાવવા જ છે. એકવાર 25-30 વર્ષ પહેલાની વાત છે. એક બેન કે સૂકા મેવા હિંડોળા માર કરાવે છે. તો ઓલા કીધું ભાઈ કે અહીંયા તો નોંધાઈ ગયા છે. એ કે ના, મારે તો એ જ દિવસે મારો જન્મદિવસ. ઓલા કે કાંઈ નહીં, 2 કરાવો ને. એ કે ના, પછી તમે 2 ને. એ કે મેં કીધું બધાય કરાવશો, કોઈને ઝુલાવા દેશે, સ્પર્શ કરવા દેશે? મેં તમારા ઠાકોરજી નિંદોડા કરો. એ કે અમે ક્યાં પધરાવ્યા છે. ઓકે, જો પધરાવ્યા હોય ને તો આટલો સૂકા મેવાને 2 લર બાંધી દઈએ ને મારવાલા લર, તો એ આપણા સૂકા મેવાના. નોકરી કરતા ઘણી વાર એવું જ થતું,
ઈંડોળામાં થોડા ઓલું પરોવીને દ્રાક્ષ ને બદામ ને પેલી કરીને બાંધી દઈને રાજી થાય કે અમારે ઠાકોરજીને શું કામ એવાના, કારણ કે 7:30 વાગે સવારે મેળવું પડે. જેમ જેમ ઘરમાં પ્રભુ બિરાજે ને પ્રભુમાં અંતરંગ થતા ગયા ને એમ બહાર પછી મન ઓછું થઈ ગયું. ના, ન જવું એવું નથી, જાશું તો જાણશું, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવલા. અત્યારે 13મો ચંદ્રાવલો ચાલે છે. ના, 13મું પૂરું કર્યું, 14મો ચાલે છે કે 13મો ચાલે છે, 13મો ચાલે છે. કાલે અહીંયા બધા શ્રવણ ભક્તિ. વૃદસૌ વૃજવૃષા મૃગ ગાવો વેણુવાદ્ય હત ચેતસ આરાત દંત દ્રષ્ટ કવલા ધૃત કર્ણા નિદૃત્યા લિખિત ચિત્ર મિવાસન. ભાવાર્થ સંગીતમાં સ્વાગત છે ને બા. વ્રજની ગાયો બળદો પશુઓ વાછરડા પણ આ રસ લેતા. કયો? વેણુના નાદનો. મુરલીના સ્વર કાને પડતા ચિત્ર સમાને સ્થિર થઈ જતા. સાંભળીને આમ આમ સ્થિર થઈ જાય, જાણે ચિત્ર હોય ને એમાં હલનચલન ન હોય, એ આગો પાછો ન થઈ શકે, એ ચિત્ર જેમ જ રહે. તો વેણુના નાદ સાંભળતા જુઓ, વ્રજની ગાયો બળદો પશુઓ બાછરડા બધા સ્થિર થઈ જતા હતા. એ વેણુનાદમાં તલ્લીન થઈ જાય, કારણ કે વગાડતો તું કોણ? ઠાકોરજી. અત્યારે ઓલું સપ્તક હોય છે ને એમાં વેણુનાદ કરે ને ત્યારે આમ અંદર તન્મય થઈ જાય. રવિન્દ્રનાથ ટાગોર હતા ને એ વ્યાખ્યાન આપતા હતા પરદેશમાં. એટલે ઓલા લોકો કે તમારો દેશ જ એવો છે, એમને ના ગયું. રવિન્દ્રનાથ કે વિવેકાનંદ, બે માંથી એક નામ ભૂલી જવાય. 90% વિવેકાનંદ. પછી એ કે તમારે તો બધા કેવા ગાંડા. એ કે કેમ? એ કે ઠાકોરજી વેણુ વગાડે એટલે બધા એ કે રાતના 12 વાગે દોડે, એમ એવું શું છે? ગાંડા છો બધા ઇન્ડિયા વાળા. એટલે વિવેકાનંદજીએ કહ્યું સારું, આનો જવાબ હું આજે રાત્રે 12 વાગે તમને આ જંગલમાં આપીશ. આમાં કેટલા જવાબ જોઈશું? બધા કે અમારે. એ કે તું 12 વાગે આવી જજો. આનો જવાબ સચોટ 100% આપીશ. અમાસની કાળી રાત, અંધારું કે મારું કામ. અને ત્યાં વિવેકાનંદ પહોંચ્યા. રાતના 11:30 બધી લાઈનો લાગી ગઈ અને ગેરદી થઈ ગઈ. બધા આવ્યા. વિવેકાનંદજીએ માઇક લઈને કીધું, મારા જેવા તુચ્છ ઇન્ડિયન માટે પણ તમે બધા રાત્રે જવાબ લેવા આવો છો, તો ઓલો ત્રિલોકનો નાથ છે અવર ગોડ કૃષ્ણ, તો એ વેણુ વગાડે તો બધા ગાંડા થાય કે ના થાય? બધાએ તાલીઓનો ગડગડાટ કર્યા. તો વેણુનાથ થાય તો આ બધા સ્થિર થઈ જાય કે ન થઈ જાય? ચિત્રની જેમ ચિત્રાઈ જાય કે નહીં મારવાલા? મુરલીના સ્વર કાને પડતા ચિત્ર સમાન સ્થિર થઈ ગયા. કાનરૂપી પડ્યાથી પિતા પિતા મુરલી અધર સુધારસ કેવા ઘાસ તણા સુખ કોર લીધેલા ચરવણ બંધ કર્યું જળ જેવા. કાનરૂપી પડ્યાથી પીતા હતા. જુઓ પડ્યા જેવા. મોઢેથી પીએ તો આ બધું લૌકિક. કાનથી પીતા હતા. મુરલી અધર સુધા રસ લેતા. શું લેતા હતા? મુરલી વાગતી હતી ને એનો અધર સુધા રસ લેતા હતા. ઘાસ તણા મુખ કોર લીધેલા ચરવણ બંધ કર્યો જળ જેવા. ગાય અને બછડાએ કે બળદે ઘાસ મોઢામાં નાખ્યું અને વેણું વાગે. ન બહાર કાઢ્યું, ન અંદર ઉતાર્યું. અંદર નાખ્યા મોઢું આમ થઈ ગયું અને વેણું ના સાંભળ્યો તો ઘાસ મોઢામાં એમ ન રહ્યું. ન શ્વાસ લીધો, ન ઉતાર્યું, ન બહાર કાઢ્યું. સ્થિર થઈ ગયા, એવા તન્મય થઈ ગયા, એવા એની અંદર એવા આસક્ત થઈ ગયા કે દેહાનું ભાન ભૂલી ગયા.
મીઠા મીઠા નાદ ના દૂરથી આવી આવીને માં કાને અથડા. નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો. તો આવા વેણુના નાદ, આમાં ગોપીઓનો શું વાંક? મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, અવડા ને સવડા પહેરા. ક્યાંય રાસ આતા હોય આપણા પુષ્ટિ માર્ગીઓ, નીકળ્યા હોય તો 5 મિનિટ તો મને ને તમને ઉભું રહેવાનું મન થાય ને થાય. કેમ? એમાં રસ ઠાકોરજીની લીલાનો છે. જ્યાં ઠાકોરજીનું અનુસંધાન આવે ને મારા વાલા, ત્યાં અંગીકાર આપણો કર્યો છે તો રેવાય નહીં. અહીંયા રેવા આવ્યા ને પછી ઘણી વાર કાઇનેટિક લઈને ઓફિસ જતી હોય, તમારું હૃદય આમ આજની તારીખમાં આમ ઢીલું, તો સૌથી વધુ મને દીકરીને વડાવે ની સહન ન થાય. તો જાતિઓને કોઈ દીકરીને વડાવતો હોય તો હું ઓફિસ પહોંચતા પહોંચતા તો રોઈને અડધી થઈ ગઈ. એટલે તરત અમારા સાહેબ કે આજે પાછું કોઈને વડાવતા જોઈ ગયા નહીં લાવે. તો જો લૌકિકમાં આપણને આવું થતું હોય, આ તો રસો હોય છે મારા વાલા. આને લીલા સાંભળીએ ઓચિંતાની અજાણામાં તોય આવું થાય, તો આ તો વેણુના નાદ સાંભળતા હતા ગોપલા, ગાયો, બછરા, બળદ ચિત્રની જેમ ચિતરાઈ ગયા. અને ઘાસ મોઢામાં રહી ગયું, ન ચાવ્યું, ન ઉતાર્યું, ન બહાર કાઢ્યું. શ્રવણ ભક્તિનું આ અનુપમ ઉદાહરણ છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા એનું અનુસંધાન ચાલે છે. હવે આગળ પ્રાસાદ શિખરા રૂઢા કુરુનાર્યો વેદુક્ષયા વવૃષુ કુસુમય કૃષ્ણે પ્રેમ વીડા સ્મિત વેક્ષણા. અર્થ, મેલોના ઊંચા ઝરૂખામાં ચડેલી કુરુવંશની સ્ત્રીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ, લજ્જા અને મંદ મંદ હાસ્યથી દર્શન કરતા કરતા પુષ્પોની વૃષ્ટા કરી. સુબુદ્ધિની છે. શિખરમ, મેલોના સૌથી ઉપર માળના ઝરૂખામાં કુરુનાર્થ, કુરુવંશની સ્ત્રીઓ જે કુળની મર્યાદા વર્ષ ઘરની બહાર નહોતી નીકળતી, ભગવાન અમને જુએ એ માટે એમનું ધ્યાન પોતાના તરફ દોરાય માટે પુષ્પવૃષ્ટિ કરી. છેલ્લે છેલ્લે ઈચ્છતી હતી કે પ્રભુ દ્રષ્ટિથી અમને આશીર્વાદ આપે, પ્રભુ એમના નેત્રોથી અમને આવકારે. હવે કેવી રીતે ધ્યાન ખેંચવું? એટલે પુષ્પોની વૃષ્ટિ થઈ એટલે ઠાકોરજીએ જોયું તો રાજી થઈ ગઈ કે નેત્રથી પ્રભુ અમને મળી ગયા. પ્રેમ વિડા સ્મિતાની, પ્રેમ, લજ્જા અને સ્મિત સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય ગુણોનું કાર્ય છે. એમાં ઈક્ષણ સહકારી છે. પ્રેમ, લજ્જા આદિ સાથે જેમનું જોવું છે એવી કુરુવંશની સ્ત્રીઓએ પુષ્પવૃષ્ટિ કરી. ભગવાનમાં પ્રેમ અને ભક્તિનું કાર્ય છે. સસ્મિત લજ્જા એ સ્ત્રીનો સ્વભાવ છે અને ઈક્ષણ એમનું જ્ઞાનનું કાર્ય છે. આમ કુરુવંશની સ્ત્રીઓએ વિવિધ પ્રકારે ભગવાનના દર્શન કર્યા. સીતાત પત્રમ જગ્રા મુક્તાદામે વિભૂષિતમ રત્નદંડે ગુડાકેશ પ્રિય પ્રિયતમસ્ય ઉદ્ધવ સાત્યકિશ્ચૈવ વ્યજને પરમાદભૂતે વિકીર્ણયમાણ કુસુમય રેજે મધુપતિ પતિ. અર્થ, પ્રિય અર્જુને મોતીની માળા જેમાં લટકતી હતી એવું રત્ન જડેલા દાંડાવાળું સફેદ છત્ર પોતાના પ્રિયતમ ભગવાનના માથે ધર્યું. ઓલું છત્ર ધરાવે ને એમાં ચારે બાજુ શણગારેલું હોય. અત્યારે આપણે જો શોભાયાત્રા નીકળે એમાં ઘણી વાર હોય છે એવું. અત્યારે બધું ઇમિટેશન હોય, ત્યારે બધું સાચું. તો મોતીની માળા જેમાં ચારે બાજુ જડેલી હતી
એવું સફેદ છત્ર ઠાકોરજીના મસ્તક પર આમ કરીને ઊભા રહ્યા. કોણ? અર્જુન, કારણ કે એમના પ્રિય હતા. ઉદ્ધવ અને સાત્વિકે અદ્ભુત વીંજણા લીધા. વીંજણા એટલે આમ પંખા ઢોળવામાં ના આવે ને, પેલા લાઇટોની ઓછું હતું ને ત્યારે આવું હતું, વીંજણા ઢોળતા. જેમના પર પુષ્પવૃષ્ટિ થઈ હતી એવા મધુપતિ ભગવાન રાજમાર્ગ પર શોભી રહ્યા હતા. સુબોધિની છે. સીતાત પત્રમ, સફેદ છત્ર, એનો દંડ આરક્ત છે. છત્ર સફેદ છે, કિનારી પર મોતીની માળાઓ લટકી રહી છે. ગુડાકેશ એટલે ગુડાકાર, નિંદ્રા. તસ્ય ઈશ, એના ઈશ્વરગત પ્રભુ એટલે જેનો ભ્રમ જતો રહ્યો છે. શ્રી મહાપ્રભુજી અહીં ગતોપ્રત મૂક્યું છે, જે ગીતા 18મો અધ્યાય 73મા શ્લોકના ગત સંદેહના સમાધાર્થી છે. ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો પછી જેનો મોહ નાશ પામ્યો હતો, સ્મૃતિ પાછી આવી હતી અને સંદેહ પણ મટી ગયો હતો, અને જેણે કરી છે વચનમ તવ એમ કહી પોતાનું કર્તવ્ય બચાવવાની તૈયારી બનાવી હતી, તે જ અર્જુન અહીં પોતાના પ્રિય ભગવાન પર છત્ર ધારણ કરીને ઊભો રહ્યો હતો. અનુસંધાન કર્યું. કયા અર્જુન? તો યુદ્ધમાં પ્રભુએ જેને બધું સમજાવ્યું હતું, ગીતાના ઉપદેશ. ક્યાં? કુરુક્ષેત્રમાં. અને છેવટે બધા સંદેહ દૂર થયા ત્યારે અર્જુને કહ્યું, કરશ્ય વચનમ, તમે કહેશો એમ કરીશ. અને પાછું અનુસંધાન આવી ગયું દેહનું. એ અર્જુન જેના સારથી કોણ હતા? કૃષ્ણ હતા. જેનો સારથી કૃષ્ણ હોય ને, સામે ગમે એટલા હોય એ જીતે ને જીતે છે. આપણા ઘરમાં આપણા માથે બિરાતો આપણો ઠાકોરજી આપણો સારથી છે, એટલે આપણે સંસારના દ્વંદ્વની, યુદ્ધની ચિંતા કરવાની જરૂર નથી. એ જ્યાં યોગ્ય હશે ત્યાં જ આપણે ઇન્દ્રિયો દ્વારા રથ લઈ જશે, ત્યાં જ આપણે ઊભા રાખશે. એટલો વિશ્વાસ દ્રઢ થઈ જાય ને પછી લડવાનું તો ઠાકોરજીએ જ બધાને મારી નાખ્યા છે. ખાલી નિમિત્ત અર્જુન છે. એમ સંસારમાં પણ બધા કાર્યો મારો વાલો જ કરવાનો, આપણે બધા નિમિત્ત છે. શું કામ આપણને નિમિત્ત બનાવે છે? જસ આપે છે કે આ ઈલાબેન સત્સંગ કરે છે. બેસાની મને તું શું સત્સંગ કરતી હતી બેન? તારું સામર્થ્ય છે, તારામાં કોઈ જ્ઞાન છે, તારામાં કોઈ એવી પ્રવીણતા છે, પણ આ કૃષ્ણ એવો છે, આ વલ્લભ એવો છે જે બીજાને યશ આપે છે. એટલે તો યશોદાનંદન છે. તો એવી રીતે કયો અર્જુન તેનું અનુસંધાન કરે? એણે ઠાકોરજી ઉપર મોતીના માળા જ્યાં લટકે છે એવું સફેદ છત્ર ધર્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કઈ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાડીને સબ જુગમાં જ અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો.
साधन और नहीं आकली में जासु होय निवेर सुर का कहे विविध आदरो बिना मोल को चेरो भरोसा दृढ़येन चरण दृढ़येन चरण दृढ़येन चरण के श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.